ભગવાને જે કર્યું છે બધું જ જાણે. લોકોના તો ભગવાન માટેના લોજિકો એવા, એ પ્રભુ આજ વરસાદ ના પાડતા કપડા સૂકવે, તો એના કપડા પાછળ ભગવાને ભૂગોળ ખગોળના નિયમો કરી નાખ્યા. એ કપડા પાછળ એમને વરસાદ નહીં પાડવાનો. બોલો, આમાં નવા દુકાળ વધે. તો આપણું તો માંગણી એવી હોય છે કે ભગવાનને ચક્કર આવી જાય, એના 4 કપડા પાછળ ભગવાને વરસાદ નહીં લાવવાનો. બોલો, તો ઘણી વાર આપણે આપણા જ વિચારોમાં ચિંતન કરીએ તો આપણને શું આવે. તો આ જે વિષય લઈને આપણે બેઠા છીએ, સર્વોત્તમ સ્તોત્ર. ઘણા બધા ગ્રંથો પુષ્ટિ માર્ગમાં છે, સ્તોત્રો ઘણા બધા છે, પણ સર્વોત્તમ કેવલ આને કહેવાય જે સર્વદા સર્વથી સર્વત્ર ઉત્તમ હોય, એ જ સર્વોત્તમ હોય. ઘણા અમુક સમય માટે ઉત્તમ હોય, પણ સર્વદા ઉત્તમ ન હોય. કોઈ વ્યક્તિ કે આ સમયે કામ નો, પણ એ કાયમ કામનો ના હોય. ઘણા એક જગ્યા અને અમુક જગ્યા માટે ઉત્તમ હોય, પણ સર્વત્ર ઉત્તમ ના હોય. એનું જે કોઈ કામમાં એની માસ્ટરી હોય કે હોશિયારી હોય, એ કામ તો એ બહુ હોશિયાર હોય. મિત્રો સજાવટમાં હોશિયાર હોય, એનાઉન્સિંગમાં ના હોય, દરેક કાર્યમાં બધા ના હોય છે. પણ આ તત્વ કેવું છે? સર્વદા સર્વથી અને સર્વત્ર ઉત્તમ. અને એ તત્વ શ્રી વલ્લભનું તત્વ. એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. સર્વોત્તમ સ્તોત્ર તો ઘણું અગાધ છે, 108 નામ છે. પણ જેમ જેમ આપણે સમય અનુકૂળ 4 દિવસ આપણને મળ્યા છે, સત્સંગની તો ક્ષણ પણ કિંમતી છે. એમાં માત્રા જોવાય નહીં. યમુનાજી તમે વ્રજમાં જઈને પાન કરીને આવો અને તમે કહો હું યમુના પાન કરી આવ્યો, આખી યમુનાજી નથી જતા. એક ચુલ્લુ પર પીઓ તો કદાચ કોઈ કે તારા કરતા અમે અડધો લીટર યમુનાજી વધારે પીધા થાય એટલે મારા પર પહેલી કૃપા કરવી જોઈએ. આવું હોય એ તો બિંદુ. અરે જોતા જન્મ સુધાર્યા. કોઈ ભાવથી દર્શન કરી લીધા હોય તો એના જન્મના પીલા સુધરી જાય, એવા શ્રી યમુનાજી છે. તો આ પણ સત્સંગની યમુનાજી પણ એવી છે. ક્ષણવાર માટે બેઠા હોઈએ અને ક્યાંક ભાવથી આત્મસાત કોઈ શબ્દ સાથે કરી દીધો, કોઈ ભાવ સાથે કરી દીધો, એક શબ્દ પણ કર્ણમાં પડે તો પણ એ ઉદ્ધાર કરનાર. વાર્તા સાહિત્યના શબ્દોમાં કહું તો 2 ઘડી જીવ્યા. 2 ભગવતીઓ ભેગા થયા ને કુવાની પાર ઉપર, અને એવો સત્સંગ ચાલ્યો, એમના હાડકા સુદ્ધામાં કાણા પડી ગયા અને કુવાની પાર પર લખીને ગયા કે 2 ઘડી જીવ્યા. આ 2 ઘડી જીવ્યાનો આનંદ. સત્સંગ એ જીવન છે. બાકી તો બધું જીવન નિર્વાહ તો ચાલે છે. લાઈફ સ્ટાઇલ સુધારવાની કોશિશ તો બધા જ કરે છે. લાઈફ સુધારવાની કોશિશ આપણે કરી રહ્યા. આ જીવનને ઉન્નત કરવાનો પ્રયાસ કરી રહ્યા. બાકી બધા જ પ્રયાસો લાઈફ સ્ટાઇલ માટે હોય કે આપણું જીવન સ્તર સુધારવાની કોશિશ હોય. જીવન સુધારવાની ક્ષણો ઘણી ઓછી હોય. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા. ભાગવતજી પણ કહે છે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગમાં. એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી થયા છીએ કે ઠાકોરજીની કૃપા આજે આપણા પર થઈ કે આપણે બધા સત્સંગમાં બેઠા છે. તો આ વિશેષ કૃપાનો અનુભવ આપણે પ્રતિપલ કરીશું. એક શબ્દો શ્રી મહાપ્રભુજીના એક નામ એવા પરમ અલૌકિક છે કે જેનું ઉચ્ચારણ, જેનું શ્રવણ પણ કૃતાર્થ કરનારું છે. તો આ સર્વોત્તમ સ્તોત્ર, જો આપણે ત્યાં ગ્રંથો અને સ્તોત્ર, પુષ્ટિમાર્ગ એવો વિવેક છે કે ઉપદેશાત્મક ગ્રંથો અને વિરહાત્મક ગ્રંથો આ ઠાકોરજીની સન્મુખ નથી ગવાય. ઘણી વાર લોકો પૂછતા પણ હોય છે સિદ્ધાંત દ્રશ્ય ઠાકોરની સન્મુખ કરાય, નવરત્ન કરાય. તો જેમાં ઉપદેશ હોય એ ઠાકોરજી આગળ નથી કરતા, કારણ કે ઉપદેશ આપણા માટે. જેમાં ગુણગાન હોય, સ્તુતિ હોય, એ પ્રભુ આગળ કરાય. લીલાના વર્ણન હોય એ પ્રભુ આગળ ગવાય. અને બીજું વિરહ ઠાકોરજી આગળ નથી કરતા, કારણ કે ઠાકોરજી સામે બિરાજતા હોય. ઠાકોરજીને એમ થાય કે હું સામે બિરાજું, રડે છે કેમ? વિરહ કોનો કરે છે? હું સામે તો છું. પણ પૂછાયેલા સેવ્ય જે ઠાકોરજી એમ ત્યાં સત્સંગમાં કરી શકાય. સત્સંગમાં પ્રભુ સત્સંગ માટે જ બિરાજેલા હોય. અને એટલા માટે
ગ્રંથ જેમાં ઉપદેશ હોય, ઠાકોરજીની આગળ આપણે કહ્યું ચિંતા કાપી ન કરે, ઠાકોરજી કે મને તો જરાય નથી, તું ના કરીશ, તારી ચિંતા મને થઈ જશે. એટલે પ્રભુને કહેવાની જરૂર, સંભળાવવાની જરૂર ના હોય કે ચિંતા ન કરતો, પ્રભુ લૌકિક ગતિ નહીં કરે. ગીતાજી પણ સંભળાવીએ ઠાકોરજીને તો પ્રભુ કે મને તો મોડે જ છે, આ બધું તું કર, મને તો યાદ જ છે. પણ વિધાન છે, અમુક ગ્રંથો અને સ્તોત્રો પ્રભુ શ્રવણ કરીને પ્રસન્ન થાય છે. તો જ્યાં સ્તુતિ અને ગુણગાન હોય પ્રભુ આગળ કરીએ, ઉપદેશ હોય એ આપણા સમજવામાં. સર્વોત્તમ સ્તોત્ર કહ્યું સ્તુતિ, જેમાં સ્તુતિનું વર્ણન હોય એને સ્તોત્ર કહેવાય, જેમાં ગુણગાન. થોડોક પરિચય પ્રસ્તાવના રૂપે બાંધી દઉં એટલે આપણે સર્વોત્તમ સ્તોત્રનો પરિચય થઈ જાય. આપણે ત્યાં તો સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવની ગાયત્રી કહેવાય છે. નિત્ય એમ વિધાન શાસ્ત્રોમાં તો એવું છે કે બ્રાહ્મણ 3 દિવસ ગાયત્રી ન કરે તો એને પાછું જનોઈ લેવી પડે. એટલે કે સર્વોત્તમ સ્તોત્ર એ અનિવાર્ય પાઠમાં છે. આ 3 પાઠ તો વૈષ્ણવ અવશ્ય કરવા જ જોઈએ: યમનાષ્ટક, કૃષ્ણાષ્ટક અને સર્વોત્તમ સ્તોત્ર. તમે કહો જે કાપતો પહોંચો પણ બહુ અઘરું લાગે, ક્યાંથી કરી? અચ્છા, અઘરું લાગે છે તો 2 વાર વધારે કરવું તો જલ્દી આવડી જાય. મૂકી દેશો તો ક્યારેય નથી આવડે. એવું ક્યારે થશે કે અચાનક તમે સવારે ઉઠશો ને આમ સર્વોત્તમ બોલતા બોલતા ઉભા થશો? આપણા લોજિક જ ખોટા હોય. આપણે હવે સેવા કરવી તો છે પણ નથી આવડતી એટલે કરતા નથી. અરે કરશો તો આવડશે ને. કોઈ પણ વસ્તુ શીખવા માટે વધારે વાર કરવું પડે. સિમ્પલ લોજિક છે. આપણે મૂકી દઈએ નથી આવડતું એટલે નથી કરતા. કેટલો રોંગ લોજિક કહેવાય. તો નથી આવડતું નથી તો એવું તો ક્યારે થવાનું નથી કે આવડી જશે પછી કરીશું તો એક દિવસ જરૂર આવે, પણ ક્યારેય નહીં કરીએ તો ક્યારેય નહીં આવે. અને એટલા માટે જે વસ્તુ નથી આવડતી એને વધારે વાર કરવી જેથી આવડી જાય. પણ એમ મૂકી દેશો કે ના આવડે પછી કરીશ, એવું તો ઘણી વાર કહું સ્વિમિંગ પુલમાં કોઈ એમ કે ના તરતા આવડે પછી જ કૂદવું, તો ક્યારેય નથી આવડતું. એમ પેલા મને પાકું તરતા આવડે પછી જ પાણી અડીશ, એ પેલા તો પાણીને અડવું જ નથી. તો ક્યારે આવડે? પાણીમાં કૂદે, છપછપિયા કરે, ડૂબકી મારે તો તરતા આવડે. પણ કોઈ એમ કે ના પાકું આવડે પછી જ અડવું તો એ ક્યારે થવાનું? અને એટલા માટે પ્રયાસ કરો. ઉત્તમતા પામવાનો પ્રયાસ દરેકે કરવો જોઈએ. 2 પ્રકારના લોકોએ અમને તો આટલું આવડે ને આટલું કરીએ, અને બીજા એવા કે ના મહાપ્રભુજીની આજ્ઞા છે તો ઠાકોરજીને ગમે એ શીખીને મારે કરવું, કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય, મારા ગુરુ શ્રી વલ્લભ પ્રસન્ન થાય, એ રીતે મારે કરવું. તો એક સાદી વાત છે, આવડે એટલું કરી દેવું. અને બીજી વિશેષ વાત છે કે ના જે કરવું જોઈએ એને શીખી લો. મને કેમ ના ઠાકોરજીની કૃપા થશે તો ચોક્કસ આવડી જશે. અને નિશ્ચિત વાત છે, કરતા હશો ને કરતા કરતા ક્યારે શીખી જશો ને તમને ખબર નહીં. પણ પેલું બેસીને ગોખવા બેસો તો ક્યારે નહીં ગોખાય. કરવું તો શીખી જવામાં આનંદ નથી હોતો, શીખતા રહેવામાં આનંદ હોય. દરેકે કંઈક શીખતા રહેવું, જેથી કંઈક એ પ્રસન્નતા, આજે હું આ શીખ્યો, આજે મેં આ જાણ્યું, નવું જાણવાનો આનંદ બન્યો રહે. અને જેને એમ થાય મને બધું આવડી ગયું તો આનંદ જ જતો. અને એટલા માટે એ કુતૂહલતા બનાવી રાખે. સેવામાં પણ કોશિશ કરવી કે ના મહાપ્રભુજીની આજ્ઞા છે એ રીતે મારે લાલ લડાવવા છે ઠાકોરજી, મારે એ રીતે કીર્તન શીખવા છે. મને ગાઈ ના શકું તો વાંચીશ. અષ્ટસખાના 2 કીર્તન ઠાકોરજી આગળ રોજ વાંચીશ. તો વાંચતા વાંચતા ક્યારેક ગાતા પણ થઈ ગઈ. પણ મનમાં એવું જ માનીને બેસી જશું કે ના અમને નથી આવડતું અને મને જે ફાવે એવું જ કરવું તો ક્યારે વિકાસ નહીં થાય, ક્યારે આગળ ગતિ નહીં થાય. એટલે કોશિશ કરવી કે દર અઠવાડિયે કંઈક નવું એક કીર્તન અષ્ટસખાનું ઠાકોરજી આગળ જરૂર જાય વાંચીશ. તો એ કરતા કરતા જે દિવસે અષ્ટસખાની વાણીમાં પ્રવેશ થઈ જશે બાકી બધું ફીકું લાગવાનું. તો ઉત્તમતા પામવાનો પ્રયાસ જીવે સતત કરવો જોઈએ. ઉત્તમ બનવાની કોશિશ કરવી. ભક્તમાં પણ અત્યાર સુધી કે લોકો લોજિકો એવા, પ્રભુ તો ભાવના ભૂખ્યા, એટલે જે ભાવથી કરો મિશ્રી કરો તો 56 ભોગ માની લે. બધું તને અહીં કહી ગયા ઠાકોરજી, તમને પર્સનલી આવીને કહી જાય તો પછી માનજો. કોના ભાવના? ભગવતીઓના ભાવના.
અને એ ભાવથી મિશ્રી ધરે એ તો ઠાકોર જરૂર 56 ભોગ આવે, પણ આપણે ભગવદી થઈ નથી ગયા. આપણે બધા ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. પત્રમ પુષ્પમ પર લોકો શ્લોકે ગોતીલા ગીતાજીમાંથી, ભાગવતજીમાંથી, યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદમ ભક્તિ રૂતમ અસ્નામિ પ્રયતાત્મન. જે ભાવથી ભક્ત મારો મને પત્ર પુષ્પ ફળ જે પણ ધરે હું આરોગું છું. કોના? ભક્તના. હા, અહીંયા બેસેલા કોઈ એમ લાગતું હું પરમ ભગવદી છું તો વાત જુદી, પણ એવું લાગતું કે હજી એવો ભાવ નથી, તો પછી આપણે બધા વિધાનોને ફોલો કરવું, એ પ્રોસેસ કરવી જોઈએ. કારણ આપણે ભગવદી નથી થયા એટલે આ બધું કરવું પડે છે. જે દિવસે એ ભગવદીની કેટેગરીમાં આવી જઈશું પછી ભાવથી મિશ્રી ધરશું તો એ 56 ભોગ પછી આરોગશે. અને એટલા માટે સાચા હૃદયથી હોય તો બરાબર છે, પણ ઉત્તમતા શીખવાથી કરવાથી બચવા માટે જયારે આપણે વાત કહીએ ને કે પ્રભુ ભાવના ભૂખ્યા, એમાં ક્યાંક આપણે આપણી જાતને જ છેતરી